ગુડ મોર્નિંગ એવરીવન. આપણને ખબર જ છે કે હવે લોકડાઉનમાં આવી જ રીતે આપણે ભણવાનું છે. આપણે વ્યાકરણ પછી કન્ટેન્ટ પણ ચાલુ થઈ ગયું. ત્રીજો પાઠ આપણે જસ્ટ ચાલુ જ કર્યો હતો, એક જ પેરેગ્રાફ મેં સમજાવ્યો હતો. અને અત્યારે પણ તમારી પાસે છે ટેક્સ્ટબુક સાથે રાખીને આ વિડીયો જોજો અને પેન્સિલથી એમાં જે કંઈ શબ્દોનો શબ્દાર્થ કે ક્યાંય પણ મુહાવરા કે આવે તો એની નીચે અંડરલાઇન કરી લેજો અથવા એનો અર્થ છે એ જે લાઇન હોય છે એની ઉપર તમે લખતા જજો, જેથી કરીને તમને ઇઝીલી પાઠ વાંચો કે એના પ્રશ્નો ગોતવાનું થાય ત્યારે તમને સમજાઈ જાય. હવે આપણે ત્રીજું લેસન, ત્રીજો પાઠ જોતા હતા, ક્યાં નિરાશ હોવા જાય. હજારી પ્રસાદ દ્વિવેદીજી જે એક ઉમદા લેખક છે હિન્દી સાહિત્યના, એનું આ એક સરસ મજાનો ચિંતનાત્મક નિબંધ છે. સાહિત્ય પ્રકાર પૂછે કે ક્યાં નિરાશ હોવા જાય, એનો સાહિત્ય પ્રકાર તો કે ચિંતનાત્મક નિબંધ છે. ખાલી નિબંધ લખશો તો પણ ચાલશે. એક દેશમાં જે કાંઈ પરિસ્થિતિ અત્યારે છે એના પર એક ચિંતા વ્યક્ત કરે છે લેખક, અને એ પરિસ્થિતિ જોઈને લેખક એમ કહે છે કે આપણે નિરાશ થવાની જરૂર નથી. આપણને એમ થતું હોય કે જ્યાં જુઓ ત્યાં માણસાઈ નથી, જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર થાય છે, જ્યાં જુઓ ત્યાં ચોરી લૂંટફાટ થાય છે. આ બધું જોઈને આપણે નિરાશ થવાની જરૂર નથી. આપણે જોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક ભગવાન દ્વારા મળેલો દૂત અથવા તો કોઈ એવો જે છે ફરિશ્તા જેને કહી શકાય, એ આવી જ જાય છે મદદ કરવા માટે, અને એ જોઈને નિરાશ થવાની જરૂર નથી. ઠીક છે કે 5 લોકોમાંથી 3 લોકો એવા હશે ખરાબ ભ્રષ્ટાચાર કરતા હોય, એવા ટૂંકમાં જેને આપણે માણસાઈ જેની અંદર નાબૂદ થઈ ગયું એવા હોય છે, પણ 2 વ્યક્તિ તેવા મળે જ છે કે જેની અંદર હજુ પણ માણસાઈ જીવિત છે. તો એ જોઈને લેખક કહે છે કે આપણે નિરાશ થવાની જરા પણ જરૂર નથી. એક પેરેગ્રાફ ખાલી આપણે એટલો જોયો તો કે લેખક છે એ પોતાની વાત વ્યક્ત કરે છે કે ક્યારેક ક્યારેક મારું મન છે ખૂબ જ ઉદાસ થઈ જાય છે. શા માટે ઉદાસ થઈ જાય છે? તો કે રોજ જ્યારે ન્યૂઝપેપર કે હું વાંચું છું તો ન્યૂઝપેપરમાં કાંઈ સારા સમાચાર છે એ છપાતા જ નથી. જ્યાં જુઓ ત્યાં ચોરી લૂંટફાટ ડકેતી તસ્કરી, આ બધા સમાચાર, ભ્રષ્ટાચારના આ બધા સમાચાર જોઈને એમ કહે છે કે મારું મન છે ક્યારેક ઉદાસ થઈ જાય છે. બીજું એ કે એક પક્ષ હોય તો સામે વિપક્ષ હોય જ છે. એક પક્ષ કંઈક વાત મૂકે અથવા એક પક્ષ કંઈક કાર્ય કરે તો વિપક્ષ છે તરત જ એનો વિરોધ ઉઠાવે છે અથવા તો એની પર આરોપ લગાડે છે. તો એ આરોપના બદલામાં પણ સામે પ્રતિ આરોપ લગાવવામાં આવે છે. તો કે આરોપ પ્રત્યારોપની એવી ક્રિયા અત્યારે ચાલી રહી છે કે જોઈને લાગે છે કે શું આ દુનિયામાં કોઈ સારો માણસ બચ્યો જ નથી. આ એક ચિંતાનો વિષય છે. લેખક એવું કહે છે કે જો સાચી રીતે જો ખરેખર આવું હોય છે તો ખરેખર આ ચિંતાનો વિષય છે, પણ નહીં, આવું નથી. ક્યાંક ને ક્યાંક માણસાઈ હજુ પણ જીવિત છે. પાછું લેખક એક બીજી વાત પણ કીધી હતી કે મને કોઈ મિત્રએ, કોઈ એવા વ્યક્તિએ કીધું હતું, સરસ મજાની વાત કરી હતી કે જો તમારે ખુશ રહેવું હોય, સારું થઈને રહેવું હોય તો તમારે કાંઈ નહીં કરવાનું. જો તમે કંઈક કાર્ય કરવા જાશો તો દુનિયા તમને મૂર્ખ ગણશે. આપણે ઘણી વખત આપણને આત્મા એમ કહેતી હોય કે નહીં મારે આવું કરવું જોઈએ, પણ મગજ છે એવું કહે છે કે ના નથી કરવું, આ બધા લોકો ઊભા છે શું વિચારશે, શું મારા વિશે કેવું કેવું કહેશે. આપણે એ બધું વિચારીને આપણા વિચારો છે એ બદલી નાખીએ છીએ, પણ ખરેખર આપણે આપણા વિચારો બદલવા જોઈએ નહીં. આપણે કરવાનું, લોકો શું વિચારશે એનાથી આપણે કોઈ મતલબ નથી. સારા કાર્યો કરતા રહેશો, સારા કર્મો કરશો તો ફળ પણ સારું જ મળશે. પણ મનુષ્ય કંઈક કરવા જાય તો લોકો છે એ કોઈને કોઈ રીતે એની ઠેકડી જ કરવાનું છે, કોઈને કોઈ રીતે એને મૂર્ખ જ ગણવાનું છે કે આ તો જો કેવો મૂર્ખ છે, આવું કરે છે ને તેવું કરે છે. ટૂંકમાં અંદરથી બધાને થાય છે કે હું આ કરું, પણ પહેલ કોઈને કરવી નથી. હવે એના પછીના પેરેગ્રાફ પર આપણે જઈએ. હવે લેખક કહે છે कि यही भारतवर्ष है जिसका सपना तिलक और गांधी ने देखा था. तिलक यानी लोकमान्य तिलक और गांधी એટલે મહાત્મા ગાંધી. લેખક કહે છે કે શું આ એ જ ભારત વર્ષ છે? ભારતને શું કીધું છે? ભારત વર્ષ. એ કેવું ભારત વર્ષ? તો કે જૂનું ભારત વર્ષ, જ્યાં આવું કંઈ હતું જ નહીં જે અત્યારે છે. તો શું લોકમાન્ય તિલકે શું જોયું હતું કે મારું એક આઝાદ ભારત, સ્વરાજ્ય મારા હાથમાં હોય, અંગ્રેજોની ગુલામીમાંથી એક આઝાદ ભારત અમારે કરવાનું છે, એક સ્વતંત્ર ભારત કરવાનું છે. શું આ એ ભારત વર્ષ છે જેનું સપનું ગાંધીજી અને લોકમાન્ય તિલકે જોયું હતું કે મારું ભારત આવું હોવું જોઈએ? તો શું અત્યારે આ જે ભારત છે એ છે? આવો સવાલ છે એ લેખક કરે છે. रविंद्रनाथ ठाकुर और मदन मोहन मालवीय का महान संस्कृत सभ्य भारतवर्ष किसी अतीत के गह्वर में डूब गया. आर्य और द्रविड़, हिंदू और मुसलमान, यूरोपीय और भारतीय आदर्शों की मिलन भूमि महामानव समुद्र क्या सूख ही गया है. लेखक શું કહે છે કે રવિન્દ્રનાથ ઠાકુર એટલે કે રવિન્દ્રનાથ ટાગોર, જેને ગીતાંજલિ પુસ્તક માટે એને
નોબલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા એવા રવિન્દ્રનાથ ઠાકુર અને મદન મોહન માલવીય જે એક વકીલ છે એ કહે છે કે આ એક ભારત છે જે સંસ્કૃતિવાળો અને એક સભ્ય દેશ છે. શું આ એ ભારત અત્યારે છે? કારણ કે આ બધું જોઈને લાગતું નથી કે માણસની અંદર પોતાની સભ્યતા અને સંસ્કૃતિથી ચાલે છે. કારણ કે આપણી એક સંસ્કૃતિ છે એ આપણી ઓળખ છે, એક ભારતીય હોવાની ઓળખ છે એ આપણી સભ્યતા અને આપણી સંસ્કૃતિ છે. પણ એને મૂકીને મનુષ્ય છે મન ફાવે તેમ કરે છે. એટલે એ જોઈને લેખકને ચિંતા થાય છે કે શું આ એ ભારત વર્ષ છે. બીજું હજી કીધું છે કે આર્ય ઓર દ્રવિડ. આપણે સમાજમાં તમે ભણતા હોય કે દ્રવિડો આવ્યા, આર્યો આવ્યા. આપણા દેશમાં ઘણી બધી પ્રજાતિઓ આવી છે. તો આ બધી આપણો ભારત એક એવો દેશ છે જ્યાં 7 ધર્મો પાળવાની છૂટ મળેલી છે, જ્યાં અલગ અલગ રંગના લોકો જોવા મળે છે. હવે દ્રવિડો તો કે તમે જે સાઉથ ઇન્ડિયા જોવો, જેમ કે કેરલા છે, તામિલનાડુ છે, ત્યાંના જે લોકો છે એ એવું માનવામાં આવે છે કે દ્રવિડોની પ્રજાતિ છે. અને આપણે જે આ સાઈડ છે એ બધા માણસો આર્યોના સંતાનો છે, આપણા પૂર્વજો છે એ આર્યો હતા. તો જે રીતે ભાગલા પડતા ગયા અલગ અલગ દેશોના, વિસ્તારના વિભાજન થતા ગયા, એમ જે પ્રજાતિ જ્યાં આવીને વસવાટ કરી ગઈ એ ત્યાંના થઈ ગયા. એટલે આપણો ભારત દેશ છે એને લેખકે સરસ મજાનું નામ આપ્યું છે મહામાનવ સમુદ્ર. જેમ એક મહાસાગર હોય છે કે નાની નાની નદી મળીને મોટી નદી મળે છે, પછી મોટી નદીઓ બધી એક સમુદ્રમાં ભેગી થઈ જાય છે. સમુદ્રને ના નથી પાડતો કે જમના આવે છે તો ગંગા તારે નહીં આવવાનો, તો સરસ્વતી તારે નહીં, બધાને એ પોતાનામાં સમાવી લે છે. તો ભારત પણ એક એવો દેશ છે જેને બધા ધર્મના લોકોને, વિવિધ ધર્મી લોકોને પોતાનામાં સમાવી લીધા છે. એટલે ભારત દેશને મહામાનવ સમુદ્ર કીધો છે, જ્યાં અલગ અલગ પ્રકારના ઘણા બધા વિવિધ ધર્મી, વિવિધ રંગી માણસો છે એ ભારતમાં જોવા મળે છે. જ્યાં જાઓ ત્યાં અલગ અલગ ભાષા છે, અલગ અલગ ભાષા ઉપરાંત અલગ અલગ બોલી પણ લોકો બોલે છે. એ બોલીથી એની ઓળખાણ સાબિત થાય છે. તો ભારતને મહામાનવ સમુદ્ર કીધો છે, જેમાં દ્રવિડો, આર્યો, યુરોપિયન, અલગ અલગ પ્રજાતિના લોકો, અલગ અલગ ધર્મના લોકો છે એ વસવાટ કરે છે. એટલા માટે ભારતને એમ કહે છે કે આ મહામાનવ સમુદ્ર છે શું એ સુકાઈ ગયો છે, શું એ અતીતના ખાડામાં પડી ગયો છે. ગઢ્ઢા યાની ખાડો, ગહ્વર યાની ગઢ્ઢા, અને ગઢ્ઢા એટલે ખાડો આપણે ગુજરાતીમાં કહીએ તો શું એમાં ડૂબી ગયો છે. मेरा मन कहता है ऐसा हो नहीं सकता. हमारे महान मनीषियों ने के सपनों का भारत है और रहेगा. मनीषियों यानी જ્ઞાની પુરુષો, જેની પાસે ઘણું બધું જ્ઞાન છે એને મનીષી કહી શકાય. તો લેખક કહે છે કે મારું મન માનતું નથી, કારણ કે આપણા દેશમાં એવા મહાન તજજ્ઞો થઈ ગયા, એવા મહાન સિદ્ધ પુરુષો થઈ ગયા જે આ ભારતને છે એક સારું કહી શકે છે કે ભારત છે અને રહેશે જ. આપણું ભારત વર્ષ જે જૂનું હતું એ હજુ પણ રહેશે જ, કારણ કે હજુ પણ માણસની અંદર માણસાઈ છે એ જીવિત છે. यह सही है कि इन दिनों कुछ ऐसा माहौल बना है कि ईमानदारी से मेहनत करके जीविका चलाने वाले निरीह और भोले भाले श्रमजीवी पीस रहे हैं और झूठ तथा फरेब का रोजगार चलाने वाले ફલ ફૂલ રહે હે. લેખક કહે છે કે એ વાત પણ આપણે પડદો ન નાખી શકીએ. શા માટે? તો કે આપણે જોઈએ છે ગરીબ છે ગરીબ થતો જાય છે, અમીર છે અમીર જ થતો જાય છે. શા માટે? તો કે ભ્રષ્ટાચારને લીધે. બીજું તો કે ગરીબની કોઈ મદદ નથી કરતું. તો આ બધું જોઈને કે જે મહેનત કરે છે, જે આખો દિવસ કામ કરીને સાંજે જેના ઘરમાં રોટલા બનતા હોય, શાક રોટલા બનતા હોય, એ માણસ પોતાની જીવિકા ચલાવે છે. એવા નિરીહ યાની કે નિર્દોષ, જેનો કોઈ દોષ જ નથી. એનું દોષ શું છે તો કે નસીબનો, નસીબમાં એને ગરીબાઈ લખેલી છે, બસ આટલો જ એનો દોષ, એને કોઈની સહાય નથી મળતી. તો એવા લોકો છે એ ગરીબ થતા જાય છે. બીજું બાજુ જોઈએ તો કે જે ભ્રષ્ટાચાર કરીને ખોટી રીતે જૂઠ ઓર ફરેબ યાની કે ખોટી રીતે જે પૈસા ભેગા કરીને અમીર થઈ ગયા છે એ ફલતા ફૂલતા જાય છે, એ આગળ વિકસિત થતા જ જાય છે. યાની કે ગરીબ ગરીબ જ થતો જાય છે, શાહુકાર શાહુકાર જ થતો જાય છે. તો આમ જોઈએ તો કે દેશમાં આવી પરિસ્થિતિ પણ છે, કારણ કે જે શ્રમજીવી લોકો છે એને કોઈની મદદ મળતી નથી. આપણે અત્યારે લોકડાઉનમાં આવું જ થયું છે કે જેની પાસે બ્લેક મની હોય કે વ્હાઇટ મની હોય, જેની પાસે વધુ પૈસા છે એને લોકડાઉનથી કોઈ ફરક પડતો નથી. એક ફોન કરીને ઘરે બધું આવી જાય છે. પણ ગરીબનું શું? બિચારો જે ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય અથવા તો નાના કાચા પાકા મકાનમાં રહેતો હોય, જે આખો દિવસ કામ કરીને સાંજે
એ ખાઈ શકતો હોય, સાંજે એની પાસે પૈસા મળતા હોય, એવા મજૂર માણસનું શું, એવા ગરીબ માણસનું શું, એ ક્યાં જાય, એ ક્યાંથી પૈસા કમાય? હવે સમજો કે જે દાતાઓ છે એ 2 ટકનું જમવાનું આપે છે, દાન કરે છે, પણ બીજી બધી ઘણી બધી જરૂરતો છે જે આપણા જીવન જરૂરિયાત માટે ઉપયોગી અમુક વસ્તુઓ છે એ ક્યાંથી લાવે? તો એ મનુષ્ય છે એ કેવો છે? નિરાધાર છે, એને કોઈની સહાય મળતી નથી. તો આપણા દેશમાં આવું પણ થાય છે, ગરીબ ગરીબ બનતો જાય છે, અમીર અમીર બનતો જાય છે. ગરીબ મહેનત કરીને ઈમાનદારીથી પૈસા કમાય છે તો 200 રૂપિયા મળે છે, અને સામે અમીર ખોટી રીતે ગમે તેમ કરીને ભ્રષ્ટાચાર કરીને જૂઠ ફરેબ કરીને પૈસા કમાય તો એને 2 લાખ જેટલી આવક પણ થઈ જાય છે. તો દેશમાં આ પણ એક બાબત છે જે એક ચિંતાનો વિષય છે. ईमानदार को मूर्खता का पर्याय समझा जाने लगा है. सच्चाई केवल भीरू और बेबस लोगों के हिस्से पड़ी है कि ईमानदार जेटला छे एने केवो गणवामां आव्यो छे? मूर्खतानो पर्याय एने करी नाख्यो छे. आपणे जोईए के कोई पण ऑफिस होय, गवर्नमेंट ऑफिस, हवे एमां 1 के 2 व्यक्ति ईमानदार होय, बाकी बधा टेबल पर 5000 मूको એટલે તમારે લાઈનમાં પણ ન ઊભું પડે, કામ થઈ જાય છે. અથવા તો કોઈ એવી ઓળખાણ હોય, ઊંચી લાગવગ હોય તો તમારું કામ ફટાફટ થઈ જાય છે. પણ જે લોકો બેબસ છે, જે ઈમાનદારીથી કામ કરે છે અથવા તો જે મહેનત કરે છે એને લાઈનમાં ઊભું પડે, અથવા તો ઓફિસમાં કોઈ ઈમાનદાર વ્યક્તિ હોય તો એને બીજા બધા છે કેવો ગણશે? મૂર્ખ ગણશે કે આ તો મૂર્ખ છે, આમ નામ આમાં નામાં નોકરી કર્યા કરશે, નોકરીનો ફાયદો ઉઠાવતો નથી. હમણાં જો પૈસા લેવા માંડે તો બંગલોય થઈ જાય, ગાડી થઈ જાય, બધુંય થઈ જાય. આપણે કહીએ ને કે આપણો દેશ છે લોકશાહીવાળો છે, લોકો દ્વારા ચાલતું આ તંત્ર છે. આપણે આપણો નેતા પસંદ કરીએ છીએ, તો જે નેતાને આપણે પસંદ કરીએ છીએ એ નેતાને બંગલા હોય, બધાને પોતપોતાની પર્સનલ ગાડી હોય, પણ એને જ વોટ આપનારો માણસ ફૂટપાથ ઉપર સૂતો હોય છે. તો આપણા માટે આપણે જેને પસંદ કરીએ છીએ એ જાહો જલાલીથી ફરે છે, પણ આપણે છે એ એમાં ને એમાં હજુ પડેલા છીએ, મતલબ કોઈ મદદ કરતું નથી. દેશમાં આવી પરિસ્થિતિ પણ છે. પણ જો તમે અહીંયા વાત આવી ઈમાનદારીની કે પ્રામાણિકતાથી કામ કરતા હોય તો લોકો તમને મૂર્ખ ગણશે કે આ કાંઈ ફાયદો ઉઠાવતો નથી, આમ નામ કરશે તો ઘરનું ઘર પણ નહીં થાય, બસ આ જીવન નોકરી જ કર્યા કરશે, બીજું કંઈ કમાશે નહીં, તો એને મૂર્ખ ગણવામાં આવે છે. અને સચ્ચાઈ છે કેવા લોકોને હિસ્સે પડી છે? તો કે ભીરુ, ભીરુ યાની ડરપોક, જે લોકો ડરતા હોય, જે કંઈ ખોટું કરવાથી ડરે છે, જે ઉપરવાળાથી ડરે છે, સચ્ચાઈ બસ એના હિસ્સે જ પડી છે. તો સચ્ચા માણસો છે એ બસ ડરી ડરીને જ એને જીવવું પડે છે, બાકી જે ખોટી રીતે કામ કરે છે એને કોઈનો ડર લાગતો નથી. હવે આગળ, ऐसी स्थिति में जीवन के महान मूल्यों के बारे में लोगों की आस्था ही हिलने लगी है. હવે આપણે જ છીએ, અત્યારે તમે એક આમ નાગરિક તરીકે વિચારો તો તમને તરત જ એમ થશે કે કાંઈ પણ કામ કરાવવા જવું હોય, મેઇન તો એક જ કે સરકારી કામ, પછી રાશન કાર્ડનું હોય કે કોઈ પણ કામ હોય, તરત જ એ સવાલ આવશે કે ઓહો લાંબી લાઈન હશે, જેની લાગવગ હશે એનું કામ થઈ જશે, આપણી લાગવગ હોત તો આપણી પાસે પૈસા હોત તો ફટાફટ કામ કરાવી લેત. આવું વિચારીને આપણને ઈમાનદારી, આપણને એક શ્રદ્ધા છે એ આપણી અંદર નાબૂદ થઈ જાય છે. કારણ કે જ્યાં જોઈએ ત્યાં આપણને એમ જ થાય કે બધે લાગવગથી જ કામ ચાલે છે. હવે ગવર્મેન્ટ જોબ જોતી હોય તો ત્યાં પણ આપણને એમ જ થાય કે ગમે એટલી એક્ઝામો પાસ કરીએ ને, સીટ જેની ફિક્સ છે એને મળવાની જ છે, આપણો કાંઈ વારો આવવાનો નથી. તો બધે આવું ખોટું થાય છે, બધા આવું ભ્રષ્ટાચાર થાય છે. આ જોઈને આપણી અંદરની શ્રદ્ધા છે એ ડગમગવા લાગે છે. એટલે આપણને એની ઉપરથી ટૂંકમાં ઈમાનદારીથી કંઈક શ્રમ કરવા પ્રત્યે આપણને નિરાશા જાગૃત થાય છે. આપણી અંદરની જે શ્રદ્ધા છે, માનસિકતા છે, એ બધી આપણી નષ્ટ થઈ જાય છે કે આવું કંઈ કરવાનો ફાયદો જ નથી, ચલો ને હવે એક્ઝામ આપવી જ નથી, કંઈક કામ ધંધો નાના મોટો કરી લેશું ને પૈસા કમાઈ લેશું, સરકારી નોકરી આપણને મળશે નહીં, એ તો મોટા મોટા લોકોના હાથમાં છે, લાગવગવાળા લોકોના હાથમાં છે. આપણે તરત આપણી મેન્ટાલિટી એવી થઈ જાય છે. હવે આગળ, परंतु ऊपर ऊपर जो कुछ दिखाई दे रहा है वह बहुत ही हाल की मनुष्य निर्मित नीतियों की त्रुटियों की देन है. लेखक कहे છે કે આ જે બધું દેખાય છે ને એ કોના દ્વારા છે? તો કે મનુષ્ય નિર્મિત, યાની કે મનુષ્યો કે દ્વારા નિર્માણ की गई પરિસ્થિતિ. આ પરિસ્થિતિ કોણે નિર્માણ કરી? આપણે જ કરી ને. ભ્રષ્ટાચાર શા માટે થાય છે? ભ્રષ્ટ વ્યક્તિ શા માટે થાય છે? ભ્રષ્ટાચાર લે છે શા માટે? આપણે આપીએ છીએ તો એ લોકો લે છે. આપણે અત્યારે જોઈએ કે ગવર્મેન્ટ સ્કૂલમાં કોઈને બાળકોને ભણાવવા નથી અને પ્રાઇવેટમાં જ ભણાવવા છે, તો પ્રાઇવેટવાળા વિરુદ્ધ પાછા આંદોલન પણ કરે છે કે લોકો આમ કરે ને તેમ કરે ને ઓલું કરે ને ઓલું કરે. તો મનુષ્ય જ બધું કરે છે. આપણે અત્યારે જોઈએ સરકારી હોસ્પિટલમાં આપણે ઈલાજ નથી કરાવવો, મોટી મોટી હોસ્પિટલોમાં ઈલાજ કરાવો, પાછા એ
જ હોસ્પિટલના આપણે ગુણ ગાવાને બદલે દોષ ગાઈએ કે એટલા પૈસા લઈને આમ લે. ભાઈ સરકાર કરે પણ છે, પણ આપણે ત્યાં જવું નથી. જો આપણે જવા માંડીએ તો આપોઆપ પ્રાઇવેટ સ્કૂલો કે પ્રાઇવેટ હોસ્પિટલો કે કાંઈ પણ એવું હોય આપોઆપ થોડાક પૈસા છે એ ઘટાડી નાખે. પણ જ્યાં વસ્તુની માંગ વધે ત્યાં ભાવ પણ વધવાનો જ છે. જેમ માંગ ઘટશે એમ ભાવ પણ આપોઆપ ઘટે જ છે, પણ આપણને કોઈ દેખાતું નથી. આ મનુષ્ય નિર્મિત જ છે. પછી આપણે જ એની સામે આંગળી ઉઠાવીએ છીએ. આપણે જ પૈસા આપીએ તો સામેવાળો પૈસા લેવાનો છે. અત્યારે લાયસન્સ વગરની ગાડી ચાલાવવી છે, કોઈ પકડે એટલે આ 50, 100 કે 500 જે હોય ભરી દઈએ એટલે આપણે ત્યાંથી એ દંડમાંથી બચી જઈએ છીએ. એની બદલે દંડ સ્વીકારી લઈએ અથવા તો કંઈક એવું કરીએ કે લાયસન્સ કઢાવી લઈએ તો આપણે એમાંથી બચી શકીએ, પણ આપણને કંઈ કરવું નથી. આપણા દ્વારા જ આ પરિસ્થિતિ બધી થાય છે. સામેવાળો ખાય છે કારણ કે ખવડાવવાવાળા બેઠા જ છે. તો લેખક કહે છે કે આ મનુષ્ય દ્વારા નિર્મિત કરેલી જ આ પરિસ્થિતિ છે જે આપણને બધાને નડે છે. આપણી આવનારી પેઢીને પણ આ વસ્તુ નડશે જ, પણ એના સિવાય કોઈ છૂટકો નથી. હવે આગળ, सदा मनुष्य बुद्धि नई परिस्थितियों का सामना करने के लिए नई सामाजिक विधि निषेधों को बनाती है. કે મનુષ્યની બુદ્ધિ છે એ કેવી છે તો કે નવી પરિસ્થિતિનો સામનો કરવા માટે એની બુદ્ધિ છે કે કંઈક નવી પરિસ્થિતિ એવી તો આપણે એનો સામનો કરવો પડશે. બીજું તો કે સામાજિક જે વિધિ નિષેધ યાની કંઈક કરવું કે કંઈક ન કરવું એ માટે જે કાંઈ નિયમો બનાવેલા હોય એને વિધિ નિષેધ કહેવાય. કરવું કે ન કરવું એ પણ મનુષ્યની બુદ્ધિ જ બનાવે છે. કંઈ સમાજ એનો આપમેળે ક્યાંયથી જન્મ નથી થયો, મનુષ્યનો જન્મ થયો છે. બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું છે, પણ માનસિકતા છે, બુદ્ધિ છે એ મનુષ્ય પોતાની બુદ્ધિ વાપરે છે. આપણે આ જોયા સમાજનું ડેવલપમેન્ટ આપોઆપ નથી થયું, મનુષ્યએ જ બનાવ્યું છે કે ભાઈ આ મારી બિરાદરી, આ મારો સમાજ, મારા સમાજમાં આટલું થવું જોઈએ, આમ કરીએ તો સમાજ વિરોધ કરશે, આ સમાજના હિત માટે છે, આ સમાજને અંદર રહીને કરવું. આ બધું છે એ મનુષ્યની બુદ્ધિએ નિર્માણ કરેલું છે. પછી શું કરવું શું ન કરવું એ મનુષ્યની બુદ્ધિએ જ ડેવલપ કરેલું છે. તો મનુષ્યની બુદ્ધિ કંઈક અજ્ઞાનતા દૂર કરવા માટેની હતી, પણ મનુષ્યએ અમુક લિમિટ બાંધી દીધી છે, અમુક બોર્ડરો બાંધી દીધી છે. આ હદમાં આટલું કરવાનું, છતાં જે વસ્તુની ના પાડો વ્યક્તિ એ જ વસ્તુ વધારે કરવાની કોશિશ કરે છે. સ્પ્રિંગને જેટલી દબાવો એટલે એ બધું ઉછળે. તો મનુષ્યની માનસિકતા પણ એવી જ છે. આપણે જોઈએ ને કે અહીંયા જવાની મનાઈ છે એટલે આપણને વધુ અંદરથી ઓલું થાય કે હાલ ને શું હશે, મારે જોવા તો જવું જ છે. એટલે જે વસ્તુની મનાઈ હોય એ વસ્તુ મનુષ્ય કરવા જાય છે. તો મનુષ્યની બુદ્ધિ કેવી છે તો કે પરિસ્થિતિનો સામનો કરે છે અને આ સમાજમાં જે કંઈ કરવું ન કરવું એની એ પરિસ્થિતિનું નિર્માણ છે એ કર્યા કરે છે. ઉનકે ઠીક સાબિત ન હોને પર ઉન્हें બદલતી હૈ. હવે મનુષ્યની બુદ્ધિ શું છે તો કે આ કંઈક એની બુદ્ધિ પ્રમાણે ન થાય એટલે તરત જ એ નિયમ છે એ બદલી નાખે છે. नियम कानून सबके लिए बनाए जाते हैं पर सबके लिए कभी कभी एक ही नियम सुखकर नहीं होते. આ સરસ મજાનું એક વાક્ય છે જે અત્યારે હાલની પરિસ્થિતિમાં લાગુ પડે છે કે નિયમ અને કાનૂન બધા માટે સરખા છે. આપણું ભારતનું બંધારણ ભારતની પૂરી જનતા માટે એક સમાન જ છે. પછી એ રાષ્ટ્રપિતા હોય કે સામાન્ય એક રેકડી ચલાવતો નાગરિક, તો નિયમ કાનૂન બધા માટે સરખા જ છે. આપણે ન્યાયમંત્રી પાઠમાંય જોયું કે ન્યાય બધા માટે સરખો હોય, રાજા હોય કે રંક હોય, રાજા હોય કે સામાન્ય મનુષ્ય હોય, ગુનેગાર છે ને સજા મળશે. તો ભારત દેશના કોઈ પણ દેશના નિયમ કાનૂન બધા માટે સરખા જ છે. હા, પદ પ્રમાણે અમુકને શું કહેવાય પેલું મળ્યું હોય શક્તિ કે આમ કરવાનું, પણ નિયમ છે એનો ભંગ થાય તો સજા પણ બધાને સરખી મળવી જોઈએ. પણ લેખક એમ કહે છે કે નિયમ કાનૂન બધા માટે સરખા હોય છે, પણ ક્યારેક ક્યારેક અમુક માટે એ દુઃખકારક સાબિત થાય છે. અત્યારે આપણે જોયું કે વચ્ચે ટ્રાફિકના નિયમો બદલાણા હતા, સ્ટ્રિક્ટલી એનું પાલન કરવાનું આવી ગયું હતું કે હેલ્મેટ ફરજિયાત ને લાયસન્સ જોશે ને પીયુસી જોશે ને ઓલું જોશે ને ઓલું જોશે. હવે જે પેટ્રોલની જગ્યાએ કેરોસીન નાખીને બિચારો ગરીબ માણસ પોતાનું જે કાંઈ ફટફટિયું ટુ વ્હીલ હોય એ ચલાવતો હોય એ બિચારો એ 2000નો ISI માન્ય હેલ્મેટ ક્યાંથી ખરીદે. તો અમુક નિયમો છે બધા માટે સરખા હોવા જોઈએ, પણ અમુક લોકો માટે એ લાભ કરતા હોતા નથી. હવે આગળ, सामाजिक फायदे कायदे कानून कभी युग युग से परीक्षित आदर्शों से टकराते हैं. इससे ऊपरी सतह आडोलित भी होती है, पहले भी हुआ है, आगे भी होगा. यहाँ અહીંયા જો આડોલિત શબ્દ આપેલો છે, આડોલિત યાની મથના, એક જ કામમાં મથું રહેવું. તો સમાજના જે અમુક કાયદા અમુક કાનૂન છે એ
યુગો યુગોથી ચાલ્યા આવે છે કે આપણી પેઢી, આપણી આગળની પેઢી આમ કરતી, આપણે પણ આમ કરવાનું છે, આપણી આવનારી પેઢીને પણ આ જ કરવાનું છે. પણ ક્યારેક ક્યારેક શું થાય છે તો કે ઉપર ઉપરથી એ આડોલિત થઈ જાય છે, હલી ડુલી જાય છે. પહેલે ભી હુઆ હે આગે ભી હોગા, ઉસે દેખકર હતાશ હો જાના ઠીક નહીં હે. લેખક કહે છે કે આ બધું હાયલા કરે છે, સમાજ છે, દેશ છે, એક બિરાદરી છે, એના નિયમ કાનૂન અમુક હોય જ છે કે ભાઈ આ બિરાદરીમાં આમ જ થવું જોઈએ, આ બિરાદરીમાં આમ જ થવું જોઈએ. પણ એને લીધે કંઈ એ ઉપર ઉપર જ છે, ઉપર ઉપર જ લોકો મથે છે, અંદરથી તો એને કંઈક નવું કરવું જ છે. તો આ જોઈને આપણે નિરાશ થવાની જરૂર નથી. હવે આગળનો પેરેગ્રાફ, भारतवर्ष ने कभी भी भौतिक वस्तुओं के संग्रह को बहुत अधिक महत्व नहीं दिया है. भारतवर्ष આપણો જે દેશ હતો, જૂનો દેશ, જે પહેલાંના દેશની વાત થઈ છે, જ્યાં આર્યો નિવાસ કરતા હતા, એણે ક્યારેય ભૌતિક વસ્તુના સંગ્રહ ઉપર ધ્યાન નહોતું દીધું. ભૌતિક સુખ, ભૌતિક વસ્તુ યાની જેને આપણે અડી શકીએ, સ્પર્શ કરી શકીએ એવી ભૌતિક વસ્તુઓ, જેમ કે પૈસા મળ્યા તો મસ્તીનો બંગલો બનાવી લેવો, ગાડી લઈ લેવી, પર્સનલ બધાને એક કાર હોય, પર્સનલ બધાને બેડરૂમ હોય, બગીચો હોય, એકાદું ફાર્મ હાઉસ હોય, એ બધી ભૌતિક સુખ છે, ભૌતિક વસ્તુનો સંગ્રહ છે. ભારત વર્ષ છે એની ઉપર ક્યારેય ભાર નહોતો. અભૌતિક જીવતા હતા કે માણસોના વિચાર તમે બદલી શકો, માણસોને કઈ રીતે સુખ મળે એ આપણી તો પ્રાથમિક જરૂરિયાત જ હતી કે રોટી, કપડાં ને મકાન. પણ મનુષ્ય હવે આખો બદલાઈ ગયો છે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે મનુષ્યની ભૌતિક જે જરૂરતો છે એ ઘણી બધી વધી ગઈ છે. પણ ભારત વર્ષ છે ક્યારે ભૌતિક વસ્તુના સંગ્રહ પર ભાર મૂકતો નહોતો, મહત્વ દેતું નહોતું. उसकी दृष्टि से मनुष्य के भीतर जो महान आंतरिक तत्व स्थिर भाव से बैठा हुआ है वही चरम है और परम है. કે ભારત વર્ષની દ્રષ્ટિમાં અહીંયા અત્યારની પરિસ્થિતિની વાત નથી થતી, પહેલાંની પરિસ્થિતિની વાત થાય છે કે ભારત વર્ષ પહેલાં કેવું હતું તો કે ભૌતિક વસ્તુઓને મહત્વ નહોતું દેતું. બીજું તો કે એની દ્રષ્ટિમાં મનુષ્યની ભીતર યાની કે મનુષ્યની અંદર જે મહાન તત્વ પડેલું છે, મનુષ્યની અંદર જે મહાન વિચારો પડેલા છે. આપણે જોઈએ ને કે અત્યારે કંઈ એવું સાહિત્ય લખાતું જ નથી. રામાયણ છે, મહાભારત છે, પછી ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ, યજુર્વેદ, આ વેદો છે, ઉપનિષદો છે, પુરાણો છે, આ બધું ક્યારે લખાણું? ત્યારે લખાણું જ્યારે એ મનુષ્યની અંદર અંતર આત્માથી એ વિચારો આવતા હતા, અંદર આત્માથી કાંઈક કરવાની એની અંદર લાગણી હતી, એટલે આવડા મોટા મોટા ગ્રંથો લખાણા. તો ભારત વર્ષ છે કેવું હતું તો કે એ મનુષ્યની અંદર જે કંઈ પડેલું છે, મનુષ્યની ભીતર જે કાંઈ વિચારો છે, જે કાંઈ દૃષ્ટિકોણો છે, એને લોકોની સામે લાવવું, જે આંતરિક તત્વ છે એ તત્વને બહાર લાવવું, સ્થિર ભાવથી એની અંદર બેઠેલો છે ને હંમેશા રહેશે, જે એ બહાર આવશે. તો આપણે પણ એના સંતાનો જ છે, આપણી અંદર પણ ક્યારેક તમે જુઓ શું કરવું શું ન કરવું એ વિચાર કરો ત્યારે જો મનથી વિચારો તો લાગણીવશ થઈ જવાય, દિમાગથી વિચારો તો નફાખોટમાં આપણે તરત જતા રહીએ. પણ અંતર આત્માથી તમે વિચારશો તો આત્મા ક્યારેય ખોટું બોલશે નહીં, એ નિષ્પક્ષ છે. તો અંતર આત્મામાં ઘણી બધી વસ્તુઓ બેઠેલી છે જે હજુ પણ છે જ. આપણે જોઈએ ને કે ભ્રષ્ટાચાર કરતા હોય ક્યારેક આત્માથી વિચારે તો એને પણ થતું હશે કે નહીં ઉપરવાળો જોવે છે, હું કરું છું એ ખોટું છે, પણ એના ઉપર આખો મગજ છે, લોભ છે એની ઉપર હાવી થઈ ગયો હોય છે, એને લીધે એ ભ્રષ્ટાચાર કરતો હોય છે. लोभ, मोह, काम, क्रोध आदि विकार मनुष्य में स्वाभाविक रूप से विद्यमान रहते हैं, पर उन्हें प्रधान शक्ति मान लेना और अपने मन पर हावी होने देना बिल्कुल ठीक नहीं है, बुद्धि नहीं कही जाती. મનુષ્યની અંદર આ વિકારો પડેલા જ છે, જન્મજાત મળેલા હોય છે. ક્યાં? લોભ, કામ, મોહ, આ બધું છે એ મનુષ્યની અંદર પડેલું જ છે. લોભ આપણી અંદર હોય જ છે પણ આપણે લોભ કરીએ છીએ. કામ વાસના મનુષ્યની અંદર છે જ પણ એને પોતાની અંદર મગજમાં એ હાવી કરી દે છે, લોભ હાવી થઈ જાય છે. પણ આના માટે એક બેસ્ટ ઉપાય છે કે આત્મસંયમ કેળવવું. જો આત્મસંયમ હોય તો આ વિકારો છે આપણી ઉપર હાવી થતા નથી. આ હાવી થાય છે એને લીધે દેશમાં લોકો અલગ અલગ જે દુષ્કૃત્યો છે એ કરતા હોય છે, જે સમાજ માટે, જે દેશ માટે હાનિકારક છે. તો લેખક કહે છે કે લોભ, મોહ, કામ, ક્રોધ આ બધું છે જ. આપણે કહીએ ને કે મને ગુસ્સો બહુ આવે, ગુસ્સો આવતો નથી, ગુસ્સો આપણે લાવીએ છીએ. ગુસ્સો એક વિકાર છે જે પડેલો જ છે પણ એ આપણા હાથની વસ્તુ છે, આપણે કંટ્રોલ કરી જ શકીએ છીએ પણ આપણે કંટ્રોલ કરતા નથી. ગુસ્સો આપણે લાવીએ છીએ, આવતો નથી. ક્યારેક એવું થાય કે એક એમ્પ્લોય હોય, એનો બોસ એનો ઓફિસમાં ગમે એવો ખખડાવી નાખે, ગુસ્સો તો એને એમ થતું હોય કે આને બે ઝાપટ મારી દઉં, પણ ત્યાં એ કંટ્રોલ કરે છે, બોસને કંઈ કહેતો નથી. પણ એ જ મનુષ્ય
જ્યારે ઘરે જાય છે ત્યારે સમજો એના છોકરા કંઈક એવું કરે તો તરત જ એને ફડાકો મારી દે છે. શા માટે? તો કે ત્યાં એ ગુસ્સો કરી શકે છે. તો ગુસ્સો ત્યાં પણ આવતો તો અહીંયા પણ આવ્યો, ત્યાં એ ગુસ્સો કાઢી ન શક્યો, અહીંયા એણે ગુસ્સો કાઢ્યો. તો બધી બાબત જોઈએ તો મનુષ્યને ગુસ્સો આવતો નથી, પણ મનુષ્ય ગુસ્સો લાવે છે. એ આપણા હાથની જ વાત છે. તો એવી જ રીતે લોભ પણ છે, આપણા હાથની વાત છે. લોભ તમારે ન કરવો હોય, આત્મસંયમ કેળવો તો તમે લોભી ન થાવ. મોહ છે, આપણે કંઈક વસ્તુ મળે ને તો મોહમાં આવી જાય, એમ કે આ તો બહુ મોહમાં આવી ગયો. માણસ છે એ 3 પ ન પચાવી શકે, પૈસો, પદ અને પ્રતિષ્ઠા. વધુ પૈસો આવી જાય એટલે ઊંચો ચગવા માંડે કે ઓહો મારી પાસે તો પૈસો આવી ગયો, હું તો એકદમ પૈસાદાર થઈ ગયો. બીજું તો કે પદ, ઊંચું પદ મળી જાય એટલે એ નાના લોકોને ગણકારતો નથી, એની સામે જોવે ને એમ કે તું કોણ, હું તને નથી ઓળખતો. અને બીજું પ્રતિષ્ઠા, સમાજમાં તમારી નામના થઈ જાય એટલે તરત જ તમને અહમ, ઈગો, ઘમંડ છે એ આવી જાય છે. આ 3 પ છે મનુષ્ય પચાવી શકે નહીં. તો એ બધી મોહ માયા છે. જો અંતરાત્માથી જોવો તો એ બધું ખાલી કેવું છે તો કે એ બધું અહીંયા જ આપણે છોડીને જવાનું છે. બીજું ક્રોધની વાત થઈ ગઈ. લોભ, મોહ અને કામ વાસના પણ મનુષ્યની અંદર પડેલી જ છે. મનુષ્યને અમુક સમયે એ વિકૃતિ આવે છે, એને લીધે પ્રકૃતિ અને વિચારો છે એ મનુષ્ય બદલી નાખે છે. તો આ 4 વિકાર છે મનુષ્યની અંદર હોય જ છે. પણ લેખક એમ કહે છે કે વિકારને બધું જ સમજીને પોતાની બુદ્ધિ ઉપર હાવી થવા દઈને આપણે કંઈક એવા કૃત્ય કરીએ જે સમાજ માટે યોગ્ય નથી, જે અપમાનજનક છે, એવા કૃત્યો આપણે કરવા જોઈએ નહીં. भारत ने कभी भी इन्हें उचित नहीं माना, सदा उन्हें संयम के बंधन में बांध कर रखने का प्रयत्न किया है, परंतु भूख की उपेक्षा नहीं की जाती, बीमार के लिए दवा की उपेक्षा नहीं की जा सकती, गुमराह को ठीक रास्ते पर ले जाने के उपायों की उपेक्षा नहीं की जा सकती. લેખક શું કહે છે કે આ કામ, ક્રોધ, મોહ જે છે એ બધું હાવી ન થવા દેવું જોઈએ, અને ભારત વર્ષે ક્યારેય એને ઉચિત ગણ્યું જ નથી. શા માટે? તો કે એને આત્મસંયમથી બાંધી રાખ્યું છે. આપણા ઋષિ મુનિઓ, આવા તપસ્વીઓ મહાન થઈ ગયા. શા માટે? તો કે આ બધા વિકારોને એ પોતાના મગજથી, દિલથી એને કંટ્રોલમાં રાખતા, આત્મસંયમ છે એ રાખતા હતા, સેલ્ફ કંટ્રોલ એ લોકો રાખતા હતા. પણ લેખક એક વાત બીજી પણ કહે છે કે જે ગરીબ છે, જેને સમજો કે ભૂખ લાગી છે, ઈમાનદારીથી જીવે છે કે મારે ચોરી નથી કરવી, આજનો દિવસ ભૂખો રહી લઈશ, તો એને ખાવાનું નથી મળતું, બીજા દિવસે પણ ભૂખો રહી લે. પણ જેમ જેમ ભૂખ વધતી જાય એમ મનુષ્યની અંદર તરત જ ચોરી કરવાની ઈરાદો છે જાગે છે, ગમે તેમ કરીને ક્યાંકથી ચોરી લાવીને એ ખાઈ લે છે. હવે કોઈ વ્યક્તિ બીમાર હોય, એમ કે ભલે પૈસા હશે તો ઈલાજ કરાવશું, બાકી હું ચોરી નહીં કરું, હું કોઈ પાસેથી માગવા નહીં જાઉં. પણ પરિસ્થિતિ એવી આવી જાય છે કે હાથ પણ ફેલાવવો પડે છે. આવા વિકારોને છે પોતાની અંદર હાવી થવા દેવા પડે છે. ક્યારેક મનુષ્ય સારું કરવા માટે થઈને ગુનેગાર પણ એ બની જાય છે. તો આ બધાની આપણે ઉપેક્ષા, અવગણના ન કરી શકીએ, કારણ કે પરિસ્થિતિ છે મનુષ્યને બદલી નાખે છે, પરિસ્થિતિ છે મનુષ્યને કેવો ને કેવો બનાવી નાખે છે. હવે અહીં સુધીનો પાઠ છે એ આજે આપણે અહીંયા પૂરો કરીએ. હજુ તો આગળ ઘણો બધો પાઠ છે, હજુ કદાચ 2 લેક્ચર થઈ જશે. તો ક્યાં નિરાશ હોવા જાય એના શબ્દાર્થ છે મેં તમને લખાવી દીધા છે. બધા વચ્ચે વચ્ચે શબ્દાર્થ પણ હું કહેતી જાઉં છું. ને બીજી વખત એક વખત હજુ વાંચી લેજો પાઠ, અને આગળનો પાઠ પણ વાંચી લેજો જ્યારે તમે નેક્સ્ટ વિડીયો જોવા બેસો ત્યારે. ત્યાં સુધી આવજો.